મંચ ઉપર ઉપસ્થિત અમારા સૌના વડીલ સિનિયર મિનિસ્ટર આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી, કેતનભાઈ મારવાડી, સંદીપભાઈ મારવાડી, ચંદારાણાભાઈ, ધનસુખભાઈ, ડોક્ટર જયમનભાઈ, દર્શિતાબેન, નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ બિરાણી, સૌ આગેવાનો, ભાઈઓ અને બહેનો, વાલા વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ મારવાડી યુનિવર્સિટી આજે જ્યારે યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે રાજ્ય સરકાર તરફથી ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. યુનિવર્સિટી ઇટ મીન્સ વિશ્વવિદ્યાલય. તો ખરા અર્થમાં આ વિશ્વવિદ્યાલય બને. ભૂતકાળમાં નાલંદા અને વલ્લભીપુર એના માટે આપણે ગૌરવ લેતા હતા કે ભારત પણ એવા વિશ્વવિદ્યાલયોનું સર્જન કર્યું છે કે જ્યાં દુનિયા આખી શીખવા આવે છે. આવનારા દિવસો ભારતના દિવસો છે. આવનારી સદી ભારતની સદી છે. કારણ કે આખા પોપ્યુલેશનમાં 60% એટલે કે 1.25 અબજ લોકોમાં 125 કરોડ લોકોમાં 60% યુવાનો છે કે જેની ઉંમર 18 થી 40 વચ્ચેની છે. એવો આપણો ભારત દેશ છે. અને આ યુવા ભારત કે જે ભારતની તાકાત છે, ભારતની એસેટ છે, એ યુવા ભારત એ આવનારા દિવસોમાં વિશ્વ મહાસત્તા બનવા જઈ રહ્યું છે. ત્યારે ફરી વખત એ દિવસોના ઉદય થવાના છે કે દુનિયા આખી અહીંયા શીખવા આવશે. અને એવે વખતે આ મારવાડી યુનિવર્સિટી, આવી બીજી યુનિવર્સિટીઓ એ બ્રોડ વિઝન સાથે તૈયાર રહે. ખાલી 15-20 હજાર વિદ્યાર્થી નહીં, પણ દુનિયા આખી અહીંયા શીખવા આવવાની હોય ત્યારે એને તૈયાર કરવા માટેની સક્ષમતા આ યુનિવર્સિટી કરી રાખે એવી શુભેચ્છા પાઠવું છું. મિત્રો, અને ત્યારે બનશે કે એ પ્રકારના ફેકલ્ટીઝ, એ પ્રકારના બધા કોર્સિસ યુવાનોને જે જોઈ છે અને દુનિયાના યુવાનો, આપણા યુવાનો દુનિયાની સામે આંખ મિલાવીને એ દુનિયાના પડકારો ઝીલવા સક્ષમ બને. અને કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ તરફ બધાનું ધ્યાન છે ને, એને રિવર્સ કરવાની આવશ્યકતા છે. અને એ પ્રકારે વિશ્વના યુવાનો એ દિશા પકડે એ માટે ભારતની યુનિવર્સિટીઓ સક્ષમ બને. હું એ વાત પણ જાણું છું કે દુનિયાની ફર્સ્ટ 100 યુનિવર્સિટીમાં હજી ભારતની એક પણ યુનિવર્સિટીનું સ્થાન નથી. આ પણ હું ધરતી ઉપર જાણું છું. અને છતાં આ કહેવાનું સાહસ આ મંચ ઉપરથી કરું છું. કારણ કે અહીંયા આવીને જે આનંદ થાય છે, આજથી ને 6 વર્ષ પહેલા શું સ્થિતિ હતી અને આજે શું સ્થિતિ છે, એનો જે તફાવત જોઈને જે આત્મવિશ્વાસ ઉભો થાય છે, એટલે આ કહેવાનું સાહસ આ મંચ ઉપરથી હું કરી રહ્યો છું કે ગુજરાતમાં જે આપણી બધી પોલિસી છે એ તમામ પોલિસીઓમાં એક ખરા અર્થમાં ગ્લોબલ કન્સેપ્ટને લઈને વિશ્વ જે દિશામાં વિચારી રહ્યું છે. આજે મને આનંદ છે કે જે 2-3 MOU થયા અને નરેન્દ્રભાઈની જે કલ્પના છે, મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, એ બધું આ યુવાનોના સંદર્ભમાં કરી રહ્યા છે. અને એવે વખતે આ બધા MOU કે જ્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કરવું હશે તો સેન્ટર ઓફ એક્સલન્સી, અને એ મારવાડી યુનિવર્સિટી કરી રહી છે. એટલા માટે પણ અભિનંદન આપું છું. સ્ટાર્ટઅપ ઇન્ડિયા કરવું હશે તો ઇન્ક્યુબેટર્સ
એ બધા પણ ઊભા કરવા પડશે. અને એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ભારતનો યુવાન જે એના મગજમાં આઈડિયાસ, એ આઈડિયાને મૂર્તિબંધ કરવા હશે તો ઇન્ક્યુબેશન સેન્ટર્સ, સેન્ટર ઓફ એક્સલન્સી, ઇન્ક્યુબેટર્સ, આ બધા લોકો એ તૈયાર રહેવા પડશે. અને મને પૂરો ભરોસો છે કે ભારતના યુવાનોનું બુદ્ધિધન જે વિદેશ જાય છે એને બદલે એને પણ અહીંયા પોટેન્શિયલ મળે, અહીંયા પણ એને પ્લેટફોર્મ મળે અને એના આધાર ઉપર એ ભારતનો યુવાન પોતાના વિચારોને એ સાકાર કરે. એ પ્રકારની ગુજરાતની ધરતી ઉપર ગુજરાતના વિશ્વવિદ્યાલય અને મહાવિદ્યાલયોમાં આ વ્યવસ્થાઓ બને, એ આજના સમયની આવશ્યકતા છે. અને ગુજરાત સરકાર આ દિશામાં સજાગ છે, જાગૃત છે. હમણાં જ જે વાઇબ્રન્ટ ગુજરાત બની રહ્યું છે 2017માં, એની પહેલા અમે લોકો પ્રી વાઇબ્રન્ટ સમિટ રાખી રહ્યા છીએ. અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાના સંદર્ભમાં હમણાં અમે લોકોએ પ્રી સમિટ રાખી હતી. મારવાડી લોકોનું પણ એક આવિષ્કાર હતું, છોકરાઓ મને મળ્યા હતા ત્યાં આગળ, જે લોકો લઈને આવ્યા હતા. ત્યારે લગભગ 1000થી વધુ સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં છોકરાઓએ પોતાની આવિષ્કારો પ્રેઝન્ટ કર્યા હતા. અને એ આવિષ્કારો, એના વિચારો એ નવા ટેકનોલોજીને જન્મ આપવાના હોય. ત્યારે હું એમ માનું છું કે બુદ્ધિનો ઠેકો કોઈના બાપનો નથી. કોઈ જાતિ, ધર્મ, કોઈ તવંગર કે કોઈ ગરીબ, એમાં ક્યાંય ભગવાને બુદ્ધિ એક જ વિભાગમાં નથી આપી, બધાને આપી છે. અને બધાની આ પ્રકારની બુદ્ધિઓને વિકસાવવા માટેની આ સરકારની ઈચ્છા છે. અને એટલા માટે આ સરકાર યુવાઓ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મેં 4 વસ્તુ કીધી છે કે અમારી સરકાર ટ્રાન્સપરન્સી સાથે ચાલશે, પારદર્શક સરકાર, ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થા, તલાટીથી સચિવાલય સુધી એક વ્યવસ્થા બદલાય. લોકો માને છે કે આ જાડી ચામડીના લોકોની સરકાર નહીં, આ રૂજુ ને કરુણાસભર કામ કરનારા સંવેદનશીલ લોકોની સરકાર છે, એ સ્થાપિત કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એવા દિશામાં એક ભરોસો અને વિશ્વાસ ઉભો થાય, તંત્ર પણ એ દિશામાં સક્રિય બને અને ડિસિસિવ ગવર્મેન્ટ જે નિર્ણય કરવાના છે એ કાલ કે કરવાના હોય આજ કેમ ન કરીએ. અરે ના પાડવી હશે તો ઈચ્છામી સાતીએ ના પાડશું કે આ નહીં થાય, આ નહીં કરીએ, પરંતુ ડિસિઝન ઝડપથી લેવાય. અને એટલા માટે હું ભૂપેન્દ્રસિંહને અભિનંદન આપું છું કે જ્યારે મેં વાત કરી હતી ત્યારે તો હું ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હતો કે ભાઈ અમારે રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીને પણ તમે દરજ્જો આપો, મારવાડી કોલેજને યુનિવર્સિટીનો દરજ્જો આપો. અને ભૂપેન્દ્રસિંહે રસ લઈ, ભલે જસ મને આપતા હોય, પણ ભૂપેન્દ્રસિંહે રસ લઈ અને આ વસ્તુ કરી અને ઝડપથી એને ધારાસભામાં બિલ પાસ કરાવી દીધું. એટલે આજે એમને પણ હું યાદ કરું છું. સરકાર ફાસ્ટ ભાગવા માંગે છે. ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક. આ નરેન્દ્રભાઈનું ગુજરાત છે, આ મોરારજી દેસાઈનું ગુજરાત છે, આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. અને એ રીતે આ ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક આપણું ચાલે, ઝડપથી કામો થાય, લોકોના અપેક્ષા, આકાંક્ષાઓ, સપનાઓ એ પૂરા થાય, એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. ત્યારે હું એમ માનું છું કે 11 યુનિવર્સિટીઓ નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે હતી. આજે મને આનંદ છે કે 56 યુનિવર્સિટીઓ ગુજરાતમાં થઈ ગઈ છે. 56 યુનિવર્સિટી એક દશકામાં આપણે બનાવી છે. અને એમાં પણ સ્પેશિયલાઇઝેશન, દાખલા તરીકે પીડીપીયુ તો પેટ્રોલિયમ યુનિવર્સિટી આ ગુજરાતમાં આપણે લાવ્યા, રક્ષા યુનિવર્સિટી આપણે ગુજરાતમાં લાવ્યા, કામધેનુ યુનિવર્સિટી આપણે ગુજરાતમાં લાવ્યા, ફોરેન્સિક યુનિવર્સિટી આપણે ગુજરાતમાં લાવ્યા. દુનિયાભરના લોકોને ફોરેન્સિક શીખવું હોય તો ગુજરાતની ધરતી ઉપર આવવું પડે, એ પ્રકારની સંસ્થા ઊભી કરી છે. દુનિયાભરમાંથી લોકો પેટ્રોલિયમ માટે ગુજરાત આવે, કામધેનુમાં લોકો આવી અને એ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરે. એગ્રીકલ્ચર યુનિવર્સિટી 5 બનાવી આપણે,
સ્પેશિયલાઇઝેશન. હવે રેલવે યુનિવર્સિટી આવી રહી છે. નરેન્દ્રભાઈ જાહેરાત કરી છે કે બરોડામાં રેલવે યુનિવર્સિટી બનશે. આખા દુનિયાનું રેલવેનું સૌથી મોટું નેટવર્ક ભારતમાં છે. તો એમાં પણ સંશોધનો થાય અને એ ગુજરાતમાં થાય. વડોદરામાં રેલવે યુનિવર્સિટી બની રહી છે. મરીન યુનિવર્સિટીનો વિચાર ચાલી રહ્યો છે. તો આ પ્રકારની સ્પેશિયલાઇઝેશન, અને મને આનંદ છે કે હવે યુનિવર્સિટીમાંથી ડિગ્રી પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી એના કોન્વોકેશનની સાથે જ અને એને પ્લેસમેન્ટ મળે, અને હવેનો યુનિવર્સિટીનો વિદ્યાર્થી એ બેકારની ફોજમાં ઉમેરાય નહીં, એ દિશામાં પણ ગુજરાત સ્કિલ ઇન્ડિયા દ્વારા આ વિચાર કરી રહ્યું છે. યુવાનોને નોકરી મળે, રોજીરોટી મળે, હર હાથ કો કામ, હર ખેત કો પાણી. આ પ્રકારે સરકાર આ દિશામાં આગળ વધવા માંગે છે. અને ગુજરાતના યુવાન બેકાર ન રહે. આ વર્ષે માર્ચ 31 પહેલા 67,000 સરકારી નોકરીઓ અમે યુવાનોને આપી રહ્યા છીએ. એના ઇન્ટરવ્યુ ચાલી રહ્યા છે અત્યારે. અને 31મી માર્ચ પહેલા એમને પ્લેસમેન્ટ થઈ જાય, એમને નિમણૂક પત્ર આપી દેવામાં આવે. 67,000 વિદ્યાર્થીઓને સરકારી નોકરી આપવાના છે આ વર્ષમાં જ 31 માર્ચ પહેલા. આ પ્રકારે સરકારે યુવાનો માટે કામ કર્યું છે. હું ફરી વખત મારવાડી યુનિવર્સિટીને જ્યાં 90% પ્લેસમેન્ટ આપવામાં આવે છે, આ પ્રકારે વિદ્યાર્થીઓને અભ્યાસ પત્યા પછી નોકરી મળે, પગભર થાય, એને પોતાનું સ્વપ્ન પણ સાકાર કરવા માટેની પોટેન્શિયાલિટી ઊભી થાય, બેકાર ન રહે, નિરાશ ન થાય, હતાશ ન થાય. અને એક વખત જો ભારતનો યુવાન એ પૂરા જોમથી મેદાનમાં આવે તો દુનિયાની કોઈ તાકાત ભારતને રોકી શકે એમ નથી. એટલે આપણે ઈચ્છીએ કે આ દિવસોની તૈયારી માટે યુનિવર્સિટીઓ તૈયાર બને, તૈયારી કરે, અને ભારતના દિવસો, નોલેજની સદી, અને એમાં આપણે પાછા ન પડીએ, એ જ અપેક્ષા છે. આ બધાને ખૂબ ખૂબ અભિનંદન.